વડોદરા શહેરના સૌથી જૂના અને સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થતા જૂની ગઢીના ગણેશ વિસર્જનમાં માનવ મહેરામણ ઉમટ્યું। વાજતે ગાજતે ડીજેના નાદ સાથે ગણેશ ભક્તોએ જૂની ગઢીના ગણેશજીની વિસર્જન યાત્રા કાઢી। गणेश विसर्जनના રૂટ પર પોલીસ સતત નજર રાખી રહી છે। સમગ્ર વિસર્જનના રૂટ પર ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે। સાથે જ અસામાજિક તત્વોના મોબાઈલ પણ સર્વેલન્સમાં મૂકવામાં આવ્યા છે। 30 પીઆઈ 15 એસીપી સતત ખડે પગે રહેશે। ગણેશ પંડાલથી લઈને સમગ્ર રૂટ અને વિસર્જનની જે આર્ટિફિશિયલ પોન્ડ છે ત્યાં સુધી દરેક તબક્કે આપણે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે। બે ત્રણ વસ્તુ હું કહેવા માગું છું। સંવેદનશીલતાને ધ્યાને રાખીને આપણા વધારે બંદોબસ્ત, આયોજકો અને સ્થાનિક જનતા સાથે આપણા સંકલન, અન્ય વિભાગો સાથે આપણા કોઓર્ડિનેશન, અને તમે જોઈ શકશો અહીંયા આપણા કાઉન્ટર ઓર એન્ટી રાઇટ કિટ સાથે સાથે ફાયર સર્વિસીસના પણ ટીમ છે। તો કોઈ પણ પ્રકારની એમરજન્સી રિસ્પોન્સીસ માટે પણ આપણા તૈયારીઓ સાથે આપણા પોલીસ અધિકારીઓ તૈનાત છે।